પ્રિય પરિવારજનો, એક નાનકડી ખુશી આપની સાથે શેર કરું. ઉનાળાની તપતી બપોર, આકાશ જાણે અગ્નિ વરસાવે છે. પવન પણ જાણે ગરમીનો શ્વાસ ન લેતો હોય એવું લાગે. બધું જ શાંત હોય છે, પણ આ શાંતિમાં એક અવાજ છુપાયેલો છે. હા, એક અવાજ છુપાયેલો છે. એ અવાજ છે તરસનો અવાજ, જીવન જીવવાની ઝંખનાનો અવાજ. નાનકડા પંખીઓ આકાશમાં ઉડે છે, પણ એમની પાંખોમાં આજે ઉડાન નથી. એમની આંખોમાં માત્ર એક શોધ છે, એક શોધ, અને એ છે એક પાણીનું ટીપું. અને એ જ સમયે ભક્તિ સંઘ પરિવારની બાલ્કનીમાં એક નાનકડું પાણીનું કુંડ ચમકે છે. પાણીની થોડી ઝલક, પણ એ સૌ કોઈ માટે જીવન બની જાય છે. જીવન બની જાય છે. એક પંખી આવે છે, સાવચેતીથી બેસે છે, એક ઘૂંટ પાણી પીએ છે, અને જાણે એ પળમાં જ તરસ નહીં, જીવન જીતી જાય છે. જીવન જીતી જાય છે. આ છે ભક્તિ સંઘ પરિવારનું ઉમંગ જળકુંડ. આ માત્ર એક પાણીનું વાસણ નથી, આ છે કરુણાનો અરીસો, માનવતાનો સંદેશ અને ઉમંગ નામની જીવંત લાગણી. કારણ કે ઉમંગ એટલે ખુશી, ઉમંગ એટલે ઉર્જા, અને ઉમંગ એટલે જીવનનો ઉત્સાહ. અને આજે એ ઉમંગ પંખીઓની ચહચહાટમાં ગુંજી રહ્યો છે. દરરોજ આ કુંડ પાસે એક નાનકડો મહોત્સવ થાય છે. કોઈ પંખી પાણી પીવે છે, તો કોઈ પંખી પાંખો ભીંજવે છે, તો કોઈ વળી ખુશીમાં ઉડી જાય છે. અને અમે માત્ર જોઈ રહ્યા નથી, અમે અનુભવી રહ્યા છીએ. આનંદ આપવાનો સાચો આનંદ. આ નાનકડું કુંડ આપણને શીખવે છે કે મોટું કામ કરવા માટે મોટા બનવું જરૂરી નથી. દિલમાં દયા હોય તો દુનિયા બદલી શકાય. અને ક્યારેક એક નાનકડું કુંડ પણ કોઈ માટે જીવનદાતા બની શકે છે.